ઓકે સર, બરાબર જ છે. એવું કઈ હશે તો હું કહીશ. ઓકે રેકોર્ડિંગ. નમસ્કાર. કામધેનુ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આજના નિષ્ણાંત વક્તા ડોક્ટર કથિરિયા સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે આપણી સાથે જોડાયેલા પાર્ટિસિપન્ટ્સ તેમજ ફેસબુક અને યુટ્યુબ તેમજ અન્ય માધ્યમથી પણ આપણને નિહાળતા પશુપાલકોનું પણ હું અત્રે સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ તેમ પૌરાણિક કાળથી મનુષ્ય તેમજ પશુઓ એકબીજા સાથે સંકળાયેલા છે અને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આ ઉપરાંત એકબીજાનું શરીર વિજ્ઞાન પણ સામ્યતા ધરાવતું હોવાથી જીવાણુ, કીટાણુ તેમજ અન્ય પરોપજીવીઓથી થતા રોગો પશુઓ તેમજ માનવ બંનેમાં જોવા મળે છે. અત્યાર સુધીમાં લગભગ 300 થી વધારે પણ પ્રતિસંચારિત રોગો વિશ્વ કક્ષાએ નોંધાયેલ છે અને આ મોટા ભાગના રોગો છે એનો સ્ત્રોત છે પશુઓ છે અને પશુઓમાંથી આ રોગો મનુષ્યમાં ફેલાય છે. વન હેલ્થ કન્સેપ્ટમાં પણ આ રોગો ખૂબ જ મહત્વના હોવાથી આજના સમયમાં આ રોગો વિશે જાણકારી મેળવવી એ આજના સમયની જરૂરિયાત છે અને આ જરૂરિયાતને ધ્યાનમાં લઈ આ વિષય પર જાણકારી આપવા માટે આજે આપણી સાથે ડોક્ટર જે.બી. કથિરિયા સાહેબ નિષ્ણાંત વક્તા તરીકે જોડાયા છે. સાહેબ છે એ કામધેનુ યુનિવર્સિટીની જુનાગઢ વેટરનરી કોલેજ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે અને આ વિષયમાં સાહેબ છે એ ઘણો અનુભવ ધરાવે છે. તો હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રતિસંચારિત રોગો આ વિષય પર જાણકારી આપે. ડોક્ટર કથિરિયા સાહેબ. નમસ્કાર પશુપાલક મિત્રો. શ્રદ્ધાબેને હાલ જે વાત કરી એ પ્રમાણે આ પ્રતિસંચારિત રોગો છે એ આજકાલ એ ઘણા બધા વ્યાપક સ્વરૂપે આપણને જોવા મળે છે. તો સૌથી પહેલા હું મારું પ્રેઝન્ટેશન તમને શેર કરીશ જેથી તમને સમજવામાં ઈઝી રહે. સામાન્ય રીતે પ્રતિસંચારિત રોગો એટલે શું એની સમજણ આપણે સૌથી પહેલા મેળવીએ. સર ફૂલ સ્ક્રીન કરી દેજો ને પ્રેઝન્ટેશન. ઓકે ઓકે. ના સર, ફૂલ સ્ક્રીન નથી આવતું સર. શેર એન્ટાયર સ્ક્રીન કરીને કરશો સર તો કદાચ આવશે. શ્યોર. Now it is perfect sir. ઓકે. તો પ્રતિસંચારિત રોગો એટલે શું એની આપણે પહેલા સમજ મેળવીએ કે પ્રાણીજન્ય માનવીય રોગો એ માનવીય વ્યાધિઓનું એક પૂર્ણ ક્ષેત્ર છે. માનવી જીવન ચક્રમાં પ્રાણીઓનો મોટો સહયોગ રહેલો છે. આપણે જાણીએ છીએ કે મનુષ્યનો વિકાસ એ હંમેશા પ્રાણીઓ સાથે થતો રહેલો છે. દરેક વ્યક્તિ જાણે અજાણે પણ પ્રાણી જીવન સાથે સંકળાયેલા હોય છે. સામાન્ય રીતે આપણે ગામડામાં જોઈએ તો આપણા ઘરે ગાય, ભેંસ કે ઘેટા, બકરા, ઘણી વખત ઘરની અંદર પણ આપણે શ્વાન, બિલાડી, પક્ષીઓ આ વિવિધ પ્રકારના પ્રાણીઓને પાળતા હોયેલા છે અને આ પ્રાણીઓ સાથે આપણે સ્નેહબંધનથી બંધાયેલા હોય છે. આમ પ્રાણી જીવન એ માનવીય જીવન સાથે અતૂટ સંબંધોથી એક બંધાયેલું છે. પ્રાણી જીવન માનવીય રોગોની સાથે ઘણી વખત આપણને ન ખબર પડતા પણ આવા રોગોથી ઘણી વખત સુરક્ષિત રહેતું નથી. સામાન્ય રીતે આવા પ્રાણીજન્ય રોગો માણસમાં કાચું દૂધ ખાવાથી, ચીજ ખાવાથી અથવા તો તરવાઈ ગયેલ પશુઓના સંપર્કમાં આવવાથી પણ થતા હોય છે. તેથી પ્રાણીઓની જે બીમારીઓ છે એ માનવીઓ પણ થતી હોય છે, જેને આપણે જનરલી ઝૂનોટિક રોગો અથવા તો પ્રતિસંચારિત રોગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે કે એવા રોગના પેથોજન્સ કે જે પ્રાણીઓ અને માણસોના અરસપરસ બંનેમાં એકબીજાના રોગો એકબીજાને લાગુ પડતા હોય આવા રોગોને આપણે પ્રતિસંચારિત રોગો તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આપણે ઘણા રોગો દૂધથી પણ ફેલાતા હોય છે અને આપણે જાણીએ છીએ એમ કે વિશ્વનું કુલ ઉત્પાદન આશરે 843.04 મિલિયન ટન જેટલું છે. તેમજ ભારત છે એ સમગ્ર વિશ્વની અંદર દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે, જેનું ઉત્પાદન આશરે 198.4 મિલિયન ટન જેટલું રહ્યું છે અને ભારતમાં છેલ્લા 6 વર્ષથી 5.7% દરથી દૂધ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. તો આટલું દૂધ ઉત્પાદન હોવાના કારણે ઘણા રોગો ભારતની અંદર દૂધ દ્વારા કે દૂધજન્ય રોગો પણ જે એ પશુઓમાંથી માણસમાં ફેલાતા રહે છે. એ રોગોની પણ આપણે આજે ચર્ચા કરવાના છે. એટલા માટે આજે આપણે દૂધની પણ આ વાત કરી લઈએ. બીજી વસ્તુ કે ભારત જોડે એટલું બધું પશુધન છે
કે જે પશુધનના કારણે પણ ઘણા રોગો એ ફેલાતા હોય છે. તો પશુધનની વાત કરીએ તો ભારતમાં 2019ની દ્રષ્ટિએ 192.49 મિલિયન જેટલા ગાય વર્ગના પ્રાણીઓ, 109.85 મિલિયન ભેંસ વર્ગના પ્રાણીઓ, તેમજ 148.88 મિલિયન બકરી, 74.26 મિલિયન ઘેટાઓ, 9 મિલિયન જેટલા ડુક્કર અને 851 મિલિયન જેટલા મરઘા, આમ કુલ મળીને 535.78 મિલિયન જેટલું પશુપાલન અને પક્ષીઓ, આ બધા થઈને મળીને જેટલી વસ્તી રહેલી છે. એટલે આટલા વસ્તી હોવાના કારણે ભારતમાં જે પશુઓની સંખ્યા વધારે હોવાના કારણે આ પ્રતિસંચારિત રોગો પશુઓમાંથી માણસમાં ફેલાવવાની શક્યતાઓ ખૂબ રહેલી છે. ભારતની અંદર ગૌવંશની પણ એક રીતે વાત કરીએ તો 192.50 મિલિયન સાથે ભારત વિશ્વમાં ગૌવંશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તેમજ 9.98 એટલે 10 મિલિયન જેટલા ગૌવંશ સાથે ગુજરાત રાજ્ય ભારતમાં એ 10મું સ્થાન ધરાવે છે. હવે આપણે જે વિવિધ પ્રતિસંચારિત રોગો છે એ રોગો વિશેની આપણે વાતો કરીએ. સૌથી પહેલો રોગ છે બ્રુસેલોસિસ, જેને આપણે ચેપી ગર્ભપાત તરીકે ખેડૂતો ઓળખે છે. આ રોગ છે એ અતિ મહત્વનો અને અતિ ચેપી રોગ છે. દૂધ દ્વારા ફેલાતા રોગોમાં બ્રુસેલોસિસ એ મુખ્ય રોગ છે અને પ્રતિસંચારિત રોગોમાં દૂધ દ્વારા ફેલાતા રોગોનું એક મુખ્ય ઉદાહરણ છે. આ રોગ સામાન્ય રીતે ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળે છે. ઘેટા, બકરા તેમજ ડુક્કર અને અન્ય પ્રાણીઓમાં પણ જોવા મળતો રોગ છે. સામાન્ય રીતે આ રોગ છે એ જીવાણુ થતો રોગ છે, જેનું નામ છે બ્રુસેલા એબોટસ. મોટે ભાગે ગાયો ભેંસોની અંદર બ્રુસેલા એબોટસ નામના બેક્ટેરિયાથી આ થતો રોગ છે. જ્યારે ઘેટા બકરામાં આ રોગ છે બ્રુસેલા મેલિટેન્સિસ અને બ્રુસેલા સુઇસ દ્વારા આ રોગ ફેલાતો હોય છે. જ્યારે પશુ ગર્ભ અવસ્થામાં ન હોય અને દૂધ આપતું હોય ત્યારે આ પ્રકારના જીવાણુઓ એ દૂધ ગ્રંથિઓમાં અને લસિકા ગ્રંથિઓમાં એ સચવાયેલા હોય છે. પરંતુ જ્યારે પશુ છે એ ગાભણ થાય અથવા તો વિયાણ બાદ છે આ જે બેક્ટેરિયા છે પશુની અંદર રહેલા એ એક્ટિવ થઈ અને દૂધ દ્વારા એ બહાર નીકળતા હોય છે. ઘણી વખત જ્યારે પશુ ગાભણ હોય 5 કે 6 મહિના કે 7 મહિનાનું ગાભણ હોય ત્યારે એ ગર્ભપાત થતો હોય છે, તરવા જતું હોય છે અને આવા સમયે એના જે સ્ત્રાવ હોય છે એ સ્ત્રાવોની અંદર આ જીવાણુની સંખ્યાઓ સૌથી વધારે માત્રામાં રહેલી હોય છે. એટલા માટે બ્રુસેલોસિસથી અસર પામેલા પશુઓના છાણમૂત્ર, ગર્ભપાત સમયે થયેલ બગાડના સંસર્ગમાં આવવાથી તેમજ પાશ્ચરાઇઝ કર્યા વગરનું અથવા ગરમ કર્યા વગર દૂધ પીવાથી પણ માણસમાં આ રોગ ફેલાતો હોય છે. આ રોગના જીવાણુઓ છે એ ઘેટામાં લાંબા સમય સુધી દૂધમાં નીકળતા હોય છે, પરંતુ બકરા લાંબા સુધી નીકળતા નથી, પરંતુ બકરાની અંદર આ લાંબા સમય સુધી એ દૂધની અંદર નીકળતા હોય છે. જ્યારે પશુમાં ગર્ભપાત થયો હોય તે પહેલા અને પછીના દિવસોમાં આ જીવાણુની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. એટલા માટે ખાસ કરીને જ્યારે પણ આવા બ્રુસેલોસિસ નામના જીવાણુઓથી ગર્ભપાત થયો હોય પશુઓને, તેવા સમયે એનો ખાસ કાળજી રાખવી જોઈએ. આસપાસનું વાતાવરણ છે એ સ્વચ્છ રાખવું જોઈએ અને જે જગ્યા ઉપર વિયાણ થયેલું હોય એ જગ્યાને સંપૂર્ણ રીતે જંતુનાશક દવાથી આપણે સાફ કરવી જોઈએ. સામાન્ય આપણે વાત કરીએ એમ બ્રુસેલા એબોટસ નામના બેક્ટેરિયાથી થતો રોગ છે, જે ગાય, ભેંસ, ઘેટા, બકરામાં થતો રોગ છે. આ રોગનું પ્રમાણ ગુજરાતમાં આશરે 15 થી 17% જેટલું જોવા મળેલું છે. આ રોગમાં સામાન્ય રીતે 6 થી 7 મહિના ઉપર ગાભણ પશુઓ તરવાઈ જાય છે અને આ રોગ છે એ કાચું દૂધ અથવા ચીજ ખાવાથી અથવા તરવાઈ ગયેલ જે પશુઓ હોય એના સ્ત્રાવના સંપર્કમાં આવવાથી, એની મેલી જે હોય છે એ મેલીના અથવા તો તરવાઈ ગયેલ બચ્ચાના સંપર્કમાં આવવાથી આ માણસમાં પણ થવાની શક્યતાઓ ખૂબ રહેલી છે. સામાન્ય રીતે આ રોગની અંદર પશુઓ એક વખત તરવાઈ જતું હોય છે, જ્યારે બીજા વેતરે એ તરવાઈ ન જાય પરંતુ મેલી ન પડવાના પણ કિસ્સાઓ બનતા હોય છે. એટલા માટે ખાસ કરીને જ્યારે પણ આવા સમયે મેલી પાડવાનો વારો આવે ત્યારે એ મેલી છે એ સંપૂર્ણ રીતે એનો નાશ કરવો જોઈએ અથવા તરવાઈ ગયેલ જે બચ્ચો હોય એને પણ ખાડો ખોદી અને અંદર ચૂનો અને માટી અથવા મીઠું નાખી અને વ્યવસ્થિત રીતે જમીનમાં દાટી દેવું જોઈએ, જેથી કરીને બીજા પશુઓ એના સંપર્કમાં ના આવે અને આ રોગને આપણે અટકાવતો રોકી શકાય. હવે પશુઓમાં આ રોગના લક્ષણોની જો વાત કરીએ તો ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા પશુઓ તેનો સૌથી વધારે ભોગ બનતા હોય છે. સામાન્ય રીતે પશુઓમાં તેના બાહ્ય આપણને કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ ગર્ભાધાન સમયે પશુઓને બ્રુસેલોસિસ થયો છે કે નહીં તેની જાણ થાય છે અને રોગથી પીડાતું પશુ છે 6 થી 8 માસમાં એનો ગર્ભપાત થતો હોય છે. એનું એક મુખ્ય લક્ષણ હોય છે. ઘણી વખત એના આગળના પગે જે ગોઠણનો જે ભાગ હોય છે ત્યાં ઘણીવાર સોજા પણ આવતા હોય છે, બરાબર. જો નર પશુ હોય તો નર પશુને વૃષણની અંદર પણ ઘણી વખત સોજો પણ આવી ગયેલા હોય છે. મનુષ્યની અંદર પણ આ રોગ ફેલાતો હોય તો મનુષ્યમાં પણ એના લક્ષણો અલગ અલગ હોય છે. જેની વાતો કરીએ તો બ્રુસેલોસિસથી પીડિત માણસનું શરીર દિવસે દિવસે ઘસાતું જશે, એટલે ક્ષીણ થતું જતું હોય છે. તેનું મુખ્ય લક્ષણ એ છે
કે માણસને જે સમયે તાવ આવતો હોય તેના 48 કલાક બાદ ફરી એ સમયે પુનઃ તાવ આવતો હોય છે અને આ તાવ છે એ ચડ ઉત્તર રહેતો હોય છે. ઘણી વખત પીઠમાં પણ દુખાવો થતો હોય છે, શરીરના સાંધા દુખતા હોય છે, આખા શરીરમાં દુખાવો થતો હોય છે અને ઘણી વખત સામાન્ય દવાઓ લેવાથી પણ આ તાવ ઉતરતો નથી અથવા તો વારંવાર ચડ ઉતર તાવ જોવા મળે છે. આ ઉપરાંત નરની અંદર વૃષણકોથળી ઉપર ઘણીવાર સોજો દેખાય છે. જો યોગ્ય સમયે સારવાર નિદાન ન થાય તો આ રોગ ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. હવે આ રોગના નિયંત્રણની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે નિયંત્રણ માટે એ 4 થી 8 મહિનાની પાડી અથવા વાછરડીમાં આ રોગની રોગપ્રતિકારક રસી આપણે મુકાવી જોઈએ. ખાસ આપણે યાદ રાખીએ પશુપાલક મિત્રો કે માત્ર વાછરડી અને પાડીઓમાં જ આ રસી મુકાવવાની હોય છે. વાછરડા કે પાડાઓને આ બ્રુસેલોસિસની રસી મુકાવવાની હોતી નથી. રોગી પશુઓને આપણે સ્વસ્થ પશુઓથી તરત અલગ કરી દેવું જોઈએ, જેથી કરીને એના ચેપથી એ સ્વસ્થ પશુઓ છે એને ફેલાય નહીં અને સ્વસ્થ પશુઓ છે એ સુરક્ષિત રહી શકે. ગર્ભપાત થયેલ ગર્ભ છે, મેલી છે, તેના સંપર્કમાં આવેલી તમામ વસ્તુઓને દવાવાળા પાણીમાં બોળી નાખવું જોઈએ અથવા તો ગર્ભપાત થયેલ ગર્ભને મેલીને ઊંડા ખાડામાં ખોદી અને ચૂનો અને મીઠું નાખીને દાટી દેવા જોઈએ. માદા પશુઓના જે વાડો હોય છે, જ્યાં ગર્ભપાત થયો હોય એ જગ્યાને જંતુનાશક દ્રાવણ વડે અથવા ફિનાઇલ વડે એ ધોઈને સંપૂર્ણ રીતે સાફ કરવું જોઈએ. આના ઈલાજ માટે આપણે જોઈએ કે આ રોગ થયા બાદનો કોઈ ઉપચાર રહેતો નથી, એટલે એનું નિયંત્રણ કરવું એ જ સૌથી વધારે મહત્વની બાબત છે. એટલે વેક્સિનેશન છે એ સૌથી બહુ મહત્વની વસ્તુ છે. બીજી વસ્તુ એ કે તમે દર વર્ષમાં એક વખત એ પશુઓના લોહીનો નમૂનો નજીકના પશુ ચિકિત્સક લેબોરેટરી જે આવેલી હોય જિલ્લા ઉપર ત્યાં આગળ તમે અપાવી અને તમારા પશુઓને બ્રુસેલોસિસ નામનો રોગ થયો છે કે નહીં એની પણ તપાસ કરાવવી જોઈએ. એ તપાસ માત્ર 10 થી 15 મિનિટમાં તમને તપાસ કરી અને એનું રિઝલ્ટ આપણને મળી જતું હોય છે. જો કોઈ પશુઓને આવા રોગનું જો ઇન્ફેક્શન એ આપણને જણાય તો તાત્કાલિક ધોરણે આવા પશુઓને આપણે સ્વસ્થ પશુઓથી અલગ કરવા જોઈએ, તેમજ તેનું મેનેજમેન્ટ સંપૂર્ણ રીતે આપણે અલગ કરવું જોઈએ. બીજો આવો રોગ એક છે જેની વાત કરીએ એ એટલે કાળિયો તાવ. તો આ રોગ છે એ જનરલી બેસિલસ એન્થ્રેસિસ નામના જીવાણુથી થતો રોગ છે અને આ રોગના જીવાણુઓ છે એ અતિ ગરમ અથવા તો અતિ ઠંડા વાતાવરણને અનુકૂળ થઈને રહેતા હોય છે. હવામાન, પ્રાણીઓ સાથેના સંપર્કમાંથી પણ આ જે બેક્ટેરિયા છે, જીવાણુ છે, એ એના ફરતી એક સ્પોર બનાવે છે. જે સ્પોર છે એ બનાવવાને કારણે એ બેક્ટેરિયાઓ એ એકદમ જે કહેવાય કે સંરક્ષણ મેળવી લે છે અને લાંબો સમય સુધી એ વાતાવરણમાં તડકાની અંદર બરોબર અતિ ઠંડા વાતાવરણની અંદર પણ એ અનુકૂળ રહેતા હોય છે અને એ પોતે જીવિત રહી શકે છે. તો આવા સમયે એ ફરી પાછા જો જ્યારે કોઈ માણસના સંપર્કમાં અથવા પશુના સંપર્કમાં આવે તો એને આ રોગ લાગુ પડવાની ક્ષમતા ધરાવતા હોય છે. નિદાન કે પોસ્ટમોર્ટમ કરેલ હોય તો મૃત શરીરના ચામડા માટે અજાણતા જો ખોલવામાં આવે તો તેની જગ્યા ઉપર આસપાસના જે કંઈ વાતાવરણ હોય એને 10% કોસ્ટિક સોડા અથવા તો 15 થી 20% ફોર્મેલિનથી સંપૂર્ણ રીતે છંટકાવ કરીને સાફ કરવું જોઈએ. સામાન્ય રીતે જે પશુઓને કાળિયો તાવથી મરણ થયેલું હોય આવા પશુઓનું પોસ્ટમોર્ટમ કરવાનું હોતું જ નથી, પરંતુ ઘણી વખત ડોક્ટરો નિદાન માટે પોસ્ટમોર્ટમ કરતા હોય છે અને એ જે પોસ્ટમોર્ટમ જ્યાં જગ્યાએ થયેલું હોય એ જગ્યાને સંપૂર્ણ રીતે આપણે એ સાફ કરવી જોઈએ. કાળિયા તાવથી મરણ પામેલ પશુઓને ખોરવા રહેતા પશુ ચિકિત્સક અધિકારીએ તેની હાજરીમાં જ ઊંડો ખાડો ખોદાવી અને દાટી દેવું જોઈએ. દાટતી વખતે એમાં BHC, ચૂનો અથવા મીઠા જેવા પદાર્થનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ. ખાડો છે એ પૂરેપૂરો માટીથી ઢાંકી તેના ઉપર ચૂનો, મીઠું વગેરે છાંટી અને કાંટા નાખી દેવા જોઈએ, જેથી કરીને અન્ય જે જંગલી પશુઓ અથવા કૂતરાઓ દ્વારા એને ફરી પાછું ખોદી અને બહાર કાઢવાનો પ્રયત્ન ન કરવામાં આવે. નહીં તો આસપાસનું વાતાવરણ અને અન્ય જે સ્વસ્થ પશુઓ છે એમાં પણ આ કાળિયા તાવના જે જીવાણુઓ છે એ ફેલાવાની શક્યતાઓ રહેલી હોય છે. આ રોગચાળાવાળા પશુઓને ચિરાય કે ફળાય નહીં તેમજ યોગ્ય નિકાલ થાય તે માટે કલેક્ટરશ્રી દ્વારા નોટિફિકેશન બહાર પડે તેની કાર્યવાહી પણ કરવાની હોય છે. કારણ કે આ આપણે જાણીએ છીએ એમ ઝૂનોટિક રોગ છે, એટલે કે પશુઓથી માણસોમાં ફેલાતો રોગ હોય તો આ રોગને અટકાવવા માટે આપણે કલેક્ટરશ્રીને જાણ કરી અને નોટિફિકેશન બહાર પાડવાની કાર્યવાહી પણ કરાવવી જોઈએ. તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો. સામાન્ય રીતે જ્યારે પણ આ રોગ થાય છે ત્યારે પશુઓને એના જે કુદરતી દ્વારો કહેવાય એની આંખ છે, નાકમાંથી છે, ગુદામાંથી છે, યોનિમાંથી છે, એ ઘણી વખત લોહી નીકળતું હોય છે અને આ લોહી છે એકદમ ઘાટું લાલ કલરનું હોય છે. સામાન્ય રીતે લોહી છે એ હવાના સંપર્કમાં આવવાથી જામી જતું હોય છે, પરંતુ આ જે કાળિયા તાવથી જે પશુઓમાં મૃત્યુ થાય અથવા તો લોહી નીકળતું હોય છે એ હવાના સંપર્કમાં આવવાથી જામતું નથી અને એકદમ કાળું ઘાટું લોહી નીકળે છે. અને જનરલી સામાન્ય રીતે ચરિયાણમાં પશુ આવ્યા બાદ 5 થી 6 કલાકમાં એને અત્યંત તાવ આવે છે, મોઢામાંથી લારો ટપકે છે
એકદમ પશુ છે ઊભું થઈ શકતું નથી, ખાવાનું બંધ કરી દે છે, બેચેની અનુભવે છે અને અચાનક રીતે એનું મૃત્યુ થાય છે. મનુષ્યો પણ આ રોગ ફેલાતો હોય તો મનુષ્યની અંદર પણ આ ટાઈપના આપણે જે ફોટોગ્રાફર તમે જોઈ શકો છો એ પ્રમાણેના અમુક આવા લિજન્સ પણ હાથમાં જોવા મળતા હોય છે. એટલા માટે જ્યારે પણ આવા પશુઓને આવા કોઈ આપણને ચિહ્નો દેખાય ત્યારે આપણે એને સંપૂર્ણ રીતે અલગ રાખવા જોઈએ. એવો ત્રીજો એક રોગ છે જેને આપણે ક્ષય અથવા તો ટ્યુબરક્યુલોસિસ અથવા ટીબીના નામથી ખેડૂતો ઓળખતા હોય છે. એક ક્ષયના જીવાણુ છે એ દંડ આકારના માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના સૂક્ષ્મ જીવાણુ દ્વારા ફેલાય છે અને આ સૂક્ષ્મ જીવાણુઓ છે એ જનરલી પશુઓથી માણસમાં અને માણસમાંથી પશુઓમાં પણ ફેલાતા હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર આપણા દેશમાં સૌથી મોટો જો બોજો હોય તો ક્ષયનો છે. વિશ્વના ત્રીજા ભાગની વસ્તી એ ક્ષયથી પીડાતી હોવાનું માનવામાં આવે છે. પશુઓને જ્યારે પણ આ રોગ થયેલો હોય એ ત્યારે એ દૂધ દ્વારા આ રોગના જીવાણુઓ દૂધ વાટે બહાર આવે છે અને જ્યારે પણ દૂધને પાશ્ચરાઇઝ અથવા ગરમ કર્યા વગરનું પીવામાં આવે છે તો જે પશુઓને ક્ષય નામનો રોગ લાગુ પડેલો હોય એ ક્ષયના જે જીવાણુઓ છે એ દૂધ વાટે મનુષ્યના શરીરમાં દાખલ થાય છે અને મનુષ્યો પણ આ ક્ષયનો રોગ છે એ લાગુ પડતો હોય છે. આ રોગનું પ્રમાણ સામાન્ય 2% થી માંડી અને 35% જેટલું અમુક સંજોગોમાં તેથી પણ વધારે આપણને જોવા મળતું હોય છે. એટલે આ રોગ છે ખૂબ ભયંકર રોગ છે. આ રોગનો આપણે અટકાવ કરવો એ પશુપાલકો માટે અને એના પશુઓ માટે બંને માટે ખૂબ જરૂરી રહેલું છે. આપણે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે આ ક્ષય પામેલો એક ગાયોનું આખું ધણ છે. તેમજ આ રોગની આપણે જો તપાસ કરાવી હોય તો એની માટે એક ટ્યુબરક્યુલિન ટેસ્ટ એ અત્યારે થઈ શકે છે, જેની માટે તમે જોઈ શકો છો કે પશુના ગરદન ઉપર આ રીતના વાળની સફાઈ કરી અને વર્નિયર કેલિપસથી એની શરીરની ચામડીની જે જાડાઈ માપી લેવી જોઈએ અને એની અંદર છે એ ટ્યુબરક્યુલિન રિએજન્ટ છે એ ઇન્જેક્ટ કરી અને 24 કલાક કે 48 કલાક બાદ આપણે એની તપાસ કરવાની હોય છે. જો 24 થી 48 કલાક બાદ આ રીતનું કોઈ જો સ્વેલિંગ આવે, સોજો થઈ જાય અથવા તો સામાન્ય વર્નિયર કેલિપસથી માપેલી જે એના સ્કિનની જાડાઈ છે, ચામડીની જાડાઈ એ 2 અથવા તો 2 થી વધારે ગણી એ જાડી થઈ જતું હોય છે તો સમજવું કે આપણા પશુઓને આ ક્ષયનો રોગ લાગુ પડેલો હોય છે. તો આવા રોગિષ્ટ પશુને તાત્કાલિક ધોરણે આપણે જે સ્વસ્થ પશુઓથી અલગ કરી અને એને આપણે અંકુશમાં લેવા જોઈએ. આ ક્ષયના રોગને અથવા ચેપને અંકુશમાં લેવા માટે મુખ્ય 3 બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એક તો પશુઓમાં ક્ષયના રોગની નાબૂદી માટે નિયમિત એની તપાસ કરાવવી જોઈએ. દર વર્ષે જેમ આપણે બ્રુસેલોસિસ રોગની વાત કરી એમ ક્ષયના રોગની પણ તપાસ દર વર્ષે આપણા જે ફાર્મની અંદર અથવા આપણા ઘરે જે પશુઓ છે એની તપાસ કરાવવી જોઈએ. પશુઓ અને દૂધના ધંધા સાથે સંકળાયેલા અને સંસર્ગમાં આવતા લોકોની નિયમિત સમયે તબીબી તપાસ થવી જોઈએ. ઘણી વખત કાચું દૂધ પીવાથી અથવા તો આવા રોગિષ્ટ પશુઓના નજીક આવવાથી એના સંસર્ગમાં રહેવાથી પણ પશુપાલકોને આ રોગ થતો હોય તો સમયાંતરે આપણે આ પશુપાલકોને અથવા તો પશુ સાથે સંકળાયેલા જે લોકો છે એની તબીબી તપાસ કરવી એ ખૂબ જરૂરી બનાવે છે. ત્રીજી મહત્વની વાત છે એ એટલે દૂધને હંમેશા ઉકાળીને જ ઉપયોગમાં લેવું જોઈએ. એટલા માટે કે દૂધમાં આ ટાઈપના વિષાણુઓ આવતા હોય છે અને જો કાચું દૂધ પીવાથી અથવા ગરમ કર્યા વગરનું દૂધ જો ઉપયોગમાં લેવાથી આ મનુષ્યમાં પણ ક્ષયનો રોગ છે લાગુ પડતો હોય છે. બીજી વસ્તુ કે પશુઓની જે બાંધવાની જગ્યા છે એનો જાડો, પેશાબ વગેરેને આપણે 4 થી 5% સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણથી પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને સાફ કરવું જોઈએ. બીજું કે દૂધને આપણે વાત કરીએ એમ ઉકાળીને હંમેશા વાપરવું જોઈએ. સારવાર સંભાળ કરતા પશુ ચિકિત્સક કે એનિમલ કીપરને ચેપ ન લાગે તે માટે પૂરતી કાળજી રાખવી જોઈએ. આને માટે આપણે એપ્રોન છે, ગમબૂટ છે, માસ્ક છે, બરાબર, ફેસ માસ્ક છે, ગોગલ્સ છે, આનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને ઘણી વખત એ પશુઓના સ્ત્રાવ સીધા આપણી આંખમાં કે મુખની અંદર અથવા તો કઈ મોઢા ઉપર એ લાગુ ન પડે અને માણસને અથવા પશુ ચિકિત્સકને પણ એનો ચેપ ન લાગે. બીજું કે પશુને સમયાંતરે તડકે બાંધવા જોઈએ. આપણે હમણાં જ વાત કરી કે આ જે જીવાણુઓ છે એ જનરલી ભેજવાળી હવામાનમાં વધારે એ વૃદ્ધિ પામે છે. એટલા માટે તડકે બાંધવાથી પૂરતી હવા ઉજાસ રહે છે અને તેમાં થોડો તડકો આવે જેના કારણે આ રોગના જીવાણુ છે ત્યાં એ નાશ પામે છે. બીજા એક રોગની વાત કરીએ હડકવા એટલે કે રેબિસ. આ પણ એક ભયંકર રોગ છે જે વિષાણુજન્ય રોગ છે એટલે કે વાયરસથી થતો રોગ છે. હડકવા છે એ સામાન્ય રીતે લાયસા વાયરસથી ફેલાતો રોગ છે અને 2 પ્રકારના અલગ અલગ પ્રકારના આપણને પશુઓમાં આ રોગના અલગ પ્રકારો જોવા મળે છે. એક તો ઉત્તેજિત અસરવાળા પશુઓ અને બીજું છે લકવાગ્રસ્ત પશુઓ. ઉત્તેજિત અસરવાળા પશુઓની વાત કરીએ તો આની અંદર પશુ છે વધારે ચકડવકડ કરતું હોય છે, આમ તેમ ડોળા ફાડીને જોતું હોય છે, આગલા પગે વારંવાર
માટી જમીનમાં માટી ખોદતું હોય છે, જમીન કે સામે દિવાલમાં ઘણી વખત માથું પટકતું હોય છે, સાકર કે દડું તોડીને ભાગવાનો પ્રયત્ન કરતા હોય છે. ઘણી વખત એની રોજ ચાકરી કરતા હોય, જે માણસ રોજ એને નિરણ કે પાણી આપતા હોય, એવા પશુપાલક જ્યારે એની નજીક જતા હોય એમને પણ મારવા માટે દોડે છે. અન્ય પશુઓને પણ અથવા મનુષ્ય ઉપર હુમલો કરે છે, વારંવાર ભાંભરે છે, ખોરાક ગળી શકતો નથી. કારણ કે આ હડકવાના વાયરસ છે એ જનરલી એ શ્વસન તંત્ર ઉપર અસર કરતા હોય, એ જનરલી એ શ્વાસ નળીના જે કંઈ મસલ્સ હોય છે એને શિથિલ કરી દેતા હોય છે, જેથી કરીને ખોરાક ગળવા માટે પણ એને તકલીફ પડતી હોય છે. અને સામાન્ય રીતે જે કહેવાય કે 7 થી 8 કે 10 દિવસની અંદર પશુ છે એ મૃત્યુ પામતું હોય છે. બીજું કે લકવાગ્રસ્ત જે પશુઓ છે એમની વાત કરીએ તો આવા રોગની અંદર પશુ બેચેની અનુભવે છે, પાછલા પગો છે સ્થિર રહેતા નથી, પશુઓને ઊભું રહેવામાં તકલીફ પડે છે, એની ખાસ જે પૂંછડી છે એ અચેતન થઈ જતી હોય છે. એ પૂંછડી જનરલી પશુઓને જ્યારે પર શરીર પર માખી બેસે ત્યારે પૂંછડી આમ તેમ હલાવતા હોય છે, પરંતુ લકવાગ્રસ્ત જ્યારે આ હડકવાના જે પશુઓ હડકવાગ્રસ્ત જે પશુઓ થયા હોય એમની પૂંછડી છે ઘણી વખત અચેતન બની જતી હોય છે. ઝાડો છે સહેલાથી પાસ થતો નથી, મોઢામાંથી અતિશય લાળ ટપકે છે, એટલે એને રોપી સલાઇવેશન પણ ઘણી વખત કહેવામાં આવે છે. લકવાની અસર વધતી જાય છે, પશુ છે નીચે બેસી જાય છે, ફરી ઊભું થઈ શકતું નથી, અને એને એ સ્થિતિમાં પશુ ઘણી વખત છે મૃત્યુ પામતું હોય છે. જેમાં રોગ લાગુ પડેલ પશુનું મૃત્યુ છે હંમેશા નિશ્ચિત હોય છે. તેમાં ચિહ્નવાળા પશુની કોઈ સારવાર કરવાનો પ્રયાસ ક્યારેય પણ કરવો જોઈએ નહીં, કારણ કે હડકવાનો રોગ છે એને આપણે અટકાવવા માટે જ્યારે કૂતરું કરડે એ કૂતરું કરડ્યા બાદ તરત એને આપણે ઇન્જેક્શન અપાવવા જોઈએ. પરંતુ જો ઇન્જેક્શન ન આપીએ અને હડકવા રોગની શરૂઆત થઈ જાય, એક વખત હડકવા રોગ લાગુ પડી જાય પછી એની કોઈ સારવાર રહેતી નથી. એટલા માટે આવા પશુઓને ક્યારેય આપણે સારવાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. જો ઘણી વખત આવા સારવાર કરવાનો પ્રયત્ન કરવા જઈએ તો પશુ ચિકિત્સક અથવા સારવાર કરનાર વ્યક્તિને પણ એ પશુ દ્વારા સોરી ટુ ઇન્ટરપ્ટ યુ સર. યસ કાગડા ધાર્મિક ભાઈ, તમે તમારું પ્રેઝન્ટેશન પ્લીઝ સ્ટોપ કરી દેશો. યસ કોણ છે? ધાર્મિક ભાઈ. કાગડા ધાર્મિક. ઓકે સર. સર પ્લીઝ કન્ટિન્યુ સર. દેખાય છે અત્યારે સ્ક્રીન પર? યસ સર. ઓકે, તો આપણે વાત કરતા લકવાગ્રસ્ત અસરવાળા જે હડકવાના જે પશુઓ છે એની અંદર, તો આવા પશુઓને આપણે ક્યારેય સારવાર કરવાનો પ્રયત્ન બિલકુલ કરવો જોઈએ નહીં, કારણ કે એના દ્વારા આવું કરવાથી એ જે બીજા પશુઓ છે એમને પણ આની અસર થતી હોય છે, અને ઘણી વખત જે એની સારવાર કરનાર વ્યક્તિ છે એને પણ હડકવાનો અસર થવાની શક્યતાઓ પૂરી રહેલી છે. હવે આ હડકવાનો રોગ છે એના નિયંત્રણની વાત કરીએ તો પશુઓને કૂતરું કરડે કે તરત એ ઘાને સૌપ્રથમ સાબુના પાણી વડે સાફ કરવો જોઈએ. માણસમાં કે પશુઓ બંને આ વસ્તુ એ સામાન્ય વસ્તુઓ છે કે જ્યારે પણ પશુને હડકાઈ કૂતરું કરડે તો સાદું કૂતરું કરડે તો એ કૂતરું કરડ્યાના ભાગ ઉપર એ સંપૂર્ણ સાબુ લગાવી અને 4 થી 5 વખત પુષ્કળ પાણીનો ઉપયોગ કરી અને સાફ કરવું જોઈએ, ધોવું જોઈએ. ત્યારબાદ ટિંચર આયોડિન અથવા સ્પિરિટ અથવા ડેટોલનો ઉપયોગ કરીને પણ આપણે એને વ્યવસ્થિત રીતે સાફ કરવો જોઈએ. બીજું કે હડકવાના ચિહ્નો બતાવતા કે શંકાસ્પદ જે પશુ હોય એને આપણે અલગ રીતે બાંધી દેવા જોઈએ, જેથી કરીને આપણા સ્વસ્થ પશુઓને આપણે સુરક્ષિત રાખી શકીએ. બીજું કે આવા પશુઓને બાંધેલ જગ્યા ઉપર 5% ફોર્મેલિન કે મર્ક્યુરિક ક્લોરાઇડ દ્રાવણથી અવારનવાર એને સાફ કરવી જોઈએ. હડકવા થયેલ પશુના સંપર્કમાં આવેલ પશુ ચિકિત્સક કે જાણતા પશુના મોઢામાં જો તપાસ માટે હાથ નાખેલો હોય, તો હાથ ઉપર કંઈ ઉજોડા થયેલા હોય તો તાત્કાલિક પશુ ચિકિત્સકે પણ ડોક્ટરની સલાહ મુજબ એન્ટી રેબિક વેક્સિન એની રસીકરણ એને કરાવવું જરૂરી છે. આવા પશુને સમયાંતરે શાંત માલુમ પડે તો પણ દવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. ઘણી વખત પશુપાલકો આવી ભૂલ કરતા હોય છે કે આવું હડકવા વાળું જે પશુ હોય એ શાંત થઈ જાય પછી તે દોવાનો પ્રયત્ન કરતા હોય છે, તો આવા પશુઓને ક્યારેય દોવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. અને આ જે હડકવાથી જે પશુઓનું મૃત્યુ થતું હોય છે એવા પશુઓને આપણે દાટી અને નિકાલ કરવો જોઈએ. દાટતી વખતે એમાં મીઠું, ચૂનો, 5% ફોર્મેલિન અથવા મર્ક્યુરિક ક્લોરાઇડ જેવા દ્રાવણનો ઉપયોગ કરી અને સંપૂર્ણ રીતે એનો નાશ કરવો જોઈએ. આસપાસનું વાતાવરણ પણ આપણે એન્ટીસેપ્ટિક સોલ્યુશન નાખીને સાફ કરવું જોઈએ. જે વ્યક્તિઓના સંપર્કમાં આવેલા છે એ વ્યક્તિઓ પણ પોતાની સંપૂર્ણ રીતે સાફ સફાઈ કરી અને જરૂર પડે કે કોઈ જગ્યાએ વાગેલું હોય અને જો સંપર્કમાં આવેલા હોય તો આપણે વાત કરી પ્રમાણે એન્ટી રેબિક વેક્સિન પણ હંમેશા લેવી એ હિતાવહ છે. રસીકરણની ખાસ વાત કરીએ તો જ્યારે પણ હડકાયું કૂતરું કોઈ પશુઓને કરડવું હોય તો 0 દિવસ એટલે જે દિવસે આપણને કૂતરું કરડ્યું છે એ કરડ્યાનો દિવસ આપણે 0 દિવસ ગણીએ, એ પછીના 3જા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે, 28મા દિવસે અને 90મા દિવસે એમ કુલ 6 ઇન્જેક્શન અલગ અલગ આપવાના હોય છે.
તો આ રીતે પણ અત્યારે નજીકના પશુ ચિકિત્સા કેન્દ્રની અંદર આ ઇન્જેક્શન છે આપણને ફ્રી ઓફ ચાર્જમાં અત્યારે આપવામાં આવે છે. તો જ્યારે પણ આપણે ગાય કે ભેંસ કે કોઈ ઘેટા બકરાને કૂતરું કરડ્યાનો બનાવ બને તો તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકનો સંપર્ક કરી અને આનું રસીકરણ કરવું એ ખૂબ જરૂરી છે. એટલા માટે કે આપણે હમણાં જ જોયું એ પ્રમાણે આ રોગ થયા પછી એની કોઈ સારવાર રહેતી નથી. એટલે પાણી પેલા પાડ બાંધવા જેવી આ વાત છે કે હંમેશા એને આપણે આ રોગને અટકાવવા માટેના ઉપાયો શક્ય તેટલા આપણે વધારે કરવા જોઈએ, જેથી કરીને આપણે પશુઓને આપણે આ રોગથી આપણે બચાવી શકીએ. બીજો એક રોગ છે લેપ્ટોસ્પાયરોસિસ. મોટે ભાગે આ રોગ છે આમ તો ભેજવાળા વાતાવરણની અંદર વધારે જોવા મળે છે. એટલે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો વલસાડ, નવસારી, સુરત, બરાબર, આ જિલ્લાઓની અંદર સૌથી વધારે આ રોગ જોવા મળે છે. જ્યાં આગળ સૌથી વધારે વરસાદ પડતો હોય છે એવી જગ્યા ઉપર આ રોગ વધારે જોવા મળતો હોય છે. બીજી વસ્તુઓ કે જ્યાં આગળ ભાતની ખેતી થતી હોય, બરાબર, સામાન્ય રીતે ત્યાં આપણે જે રાઈસની ખેતી કરતા હોય, ભાતની ખેતી, ત્યાં આગળ જમીનની અંદર પાણી ભરી રાખવામાં આવતું હોય છે. અથવા શેરડીની ખેતી કરતા હોય ત્યાં પણ આપણે ઘણી વખત પાણીનો ઉપયોગ વધારે કરવો પડતો હોય છે. તો અને ત્યાં અંદર ઉંદરનો પણ વધારે ફેલાવ હોય છે. એટલે આ રોગ છે એ ઉંદરના મળમૂત્ર દ્વારા ફેલાય છે. અને જે જગ્યા ઉપર ઉંદરોની જે સંખ્યા વધારે હોય, ઉંદરોની વસ્તી વધારે હોય, ત્યાં આ રોગ છે સૌથી વધારે ફેલાવાની શક્યતા રહેલી હોય છે. સામાન્ય રીતે એ પશુઓના કિડનીની અંદર અથવા પ્રજનન અવયવમાં આના જીવાણુ છે સ્થાયી થતા હોય છે અને મહિનાઓ કે વર્ષો સુધી એ પેશાબ દ્વારા ઉત્સર્જિત થઈ અને બહાર ફેંકાતા હોય છે. આ રોગના જીવાણુ આપણે વાત કરીએ ભીની ભેજવાળી જગ્યામાં વૃદ્ધિ પામે છે, તેમજ પાણીમાં રહીને ચેપ ફેલાવે છે. તેથી પશુઓને બાંધવાની જગ્યા કોરી અને સૂકી રાખવી ખૂબ જરૂરી છે. જગ્યા કોરી કરવા માટે આપણે રેતી અથવા માટીનો ઉપયોગ કરી શકીએ. સામાન્ય રીતે ઉંદર, ગાય, બળદ, ઘેટા, કૂતરા વગેરેમાં આ રોગ આપણે જોવા મળતો હોય છે. અને પ્રાણીઓના મળમૂત્ર અને દૂધમાં પણ આ જંતુઓ ઉત્સર્જિત થતા હોય. એટલે જો કાચું દૂધ પીવામાં આવે ગરમ કર્યા વગરનું, અથવા તો ઘણી વખત આવા રોગિષ્ઠ પશુઓના મળમૂત્ર વાળું જે પાણી જો બીજો તંદુરસ્ત પશુઓને જે પીવડાવવામાં આવે તો પણ એ ખાસ કરીને આ રોગ છે ફેલાતો હોય છે. એટલા માટે આપણે આ કાળજી ખાસ રાખવી જોઈએ. એના ફેલાવા કરતા અલગ અલગ પરિબળોની વાત કરીએ તો ઉંદરો તથા પ્રાણીઓમાં રોગ પરસ્પર મળમૂત્ર લીધે થતો હોય છે, જે આપણે ઉંદરોની વસ્તીનું નિયંત્રણ કરીને પણ અટકાવી શકીએ. બીજું, દૂષિત થયેલ ખોરાકને પણ થાય છે. માનો કે આવું જે દૂષિત મળમૂત્ર છે કોઈ ખોરાક સાથે મિશ્રણ થઈ ગયેલું હોય, ગાય કે ભેંસના ખાવાના ખોરાક સાથે મિશ્રણ થાય તો પણ એ ખોરાક માટે ગાય ભેંસના શરીરમાં દાખલ થઈ અને એમને અથવા તો માણસને પણ લાગુ પડતા હોય છે. જંતુવાળું દૂધ પીવાથી, એટલે આપણે વાત કરી કે આ રોગના જીવાણુઓ દૂધમાં એ સ્ત્રાવ થતા હોય તો આવું જે કાચું દૂધ ગરમ કર્યા વગરનું પીવાથી પણ થાય છે. જખમવાળી ચામડીના સંસર્ગમાં પણ થવાથી છે, ચામડી ઉપર જખમ પડ્યો હોય અને જો કોઈ એવું પાણી દૂષિત પાણી છે આ રોગના વિષાણુથી થયેલું દૂષિત પાણી હોય એના સંપર્કમાં આવે તો પણ આપણને લાગુ પડે છે. કતલખાનામાં કામ કરતા લોકો, માછીમાર લોકો, મળમૂત્ર વાહક નાળ સાથે કામ કરનારા લોકો, આવા અનેક પ્રાણીઓ સાથે સંબંધમાં આવનાર બધા જ કે જેમની રોજીરોટી છે એ ઘણી વખત આપણે એમ કીધું કે ભાઈ પાણી ભરેલા ખેતરમાં ઘણી વખત ઘણા ખેડૂતોને કામ કરવું પડતું હોય, તો આવા કામ કરતા ખેડૂતોને પણ આ રોગ લાગુ પડવાની શક્યતાઓ સૌથી વધારે રહેલી હોય છે. આ ઉપરાંત રોગથી મરતા રોગી ઉંદરોને ખાવાને ટેવ ઘણી વખત કૂતરાઓમાં હોય છે, તો આવા કૂતરાઓને પણ આ રોગ થવાની શક્યતાઓ રહેલી છે. એટલે ખાસ કરીને જ્યાં પણ આ રોગનો ફેલાવો થયેલો હોય અને માનો કે કોઈ તમને મૃત ઉંદર કંઈ ધ્યાનમાં આવે દેખાય તો તાત્કાલિક ધોરણે એમને ઊંડા ખાડામાં ખોદી અથવા તો બાળી નાખવા જોઈએ, જેથી કરીને એનો આ રોગનો વ્યાપ થતો આપણે અટકાવી શકાય. આ રોગના આપણે ચિહ્નોની વાત કરીએ તો રોગ છે પુષ્કળની અંદર એના 3 થી 9 દિવસનો એનો સમય હોય છે. એના લક્ષણ છે એ લક્ષણ વગર આપણે સામાન્ય રીતે કમળાના લક્ષણ જેવા પણ લક્ષણો જોવા મળતા હોય છે. એટલે ઘણી વખત આને કમળોના રોગથી પણ ઘણીવાર લોકો ઓળખતા હોય છે. બીજું, આની અંદર આપણે મનુષ્યમાં ઠંડી આવે છે, તાવ ચડે છે 100 થી 104 ડિગ્રી ફેરનહીટ જેટલો, ઘણી વખત ઉલટી થાય છે, પગની પીંડીઓમાં દુખાવો થતો હોય છે. તાવ છે સાધારણ 4 થી 5 દિવસ હોય છે અને ત્યારબાદ એના જંતુઓ એના લોહીના તપાસમાં દેખાતા હોય છે. એટલે 4-5 દિવસ રોગ લાગુ પડ્યા 4-5 દિવસ પછી જો એની લોહીની તપાસ કરવામાં આવે તો એના જંતુઓ છે લોહીમાં દેખાતા હોય છે. ઘણી વખત છે આંખ ઉપર સોજો આવે છે, રક્તરંજિત મૂત્ર એટલે કે યુરિનની અંદર મૂત્રની અંદર બ્લડ આવે છે, ચામડી ઉપર રક્તસ્રાવ પણ આપણને ઘણી વખત જોવા મળતો હોય છે. બીજું કે લસિકા ગ્રંથિ ઉપર ઘણી વખત સોજો આવી જાય છે અને યકૃત ઉપર પણ સોજો આવે છે, મૂત્રપિંડ ઉપર પણ સોજો આવતો હોય છે. મગજના આવરણ ઉપર ઘણી વખત આ જે બેક્ટેરિયા છે આના વિષાણુઓ એ મગજ સુધી પણ પહોંચી જતા હોય છે અને મગજના આવરણ ઉપર પણ એનો સોજો આપણને જોવા મળતો હોય છે. આ લેપ્ટોસ્પાયરોસિસ નામના રોગને અટકાવવા માટે
આપણે જે પશુઓની બાંધવાની જે જગ્યાઓ છે એની આસપાસ ક્યાંય પાણી ભરેલા ખાડા ખાબોચિયા હોય તો તાત્કાલિક ધોરણે આપણે પૂરી દેવા જોઈએ. બીજું કે પશુઓને તળાવ કે બંધિયાર જગ્યાનું પાણી ન પતા ડંકી, નળ કે આપણે બોરમાં આવતું જે તાજું પાણી છે એ પાવાની આપણે પ્રથા રાખવી જોઈએ. કારણ કે મળમૂત્રમાં આ જે રોગના જંતુઓ અંદર ફેલાતા હોય તો ઘણી વખત છે એ સ્વસ્થ પશુઓ જો આવું દૂષિત પાણી પીવાથી પણ સ્વસ્થ પશુઓને આ રોગના જીવાણુઓ એના શરીરમાં દાખલ થઈ અને રોગ કરવા માટે સક્ષમ રહેતા હોય છે. ઘરમાં તેમજ ખેતરોમાં ઉંદરનો હંમેશા નાશ કરવો જોઈએ. જો આવી જગ્યા ઉપર આપણે ઘણી વખત જો દૂષિત પાણીવાળા જો ઉંદરો આવા પાણીના સંપર્કમાં આવે અને આવું પાણી સામાન્ય માણસ દ્વારા વાપરવામાં આવે તો માણસની અંદર પણ આનો રોગ ફેલાતો હોય, જેથી કરીને આવા દૂષિત પાણીનો આપણે નાશ કરવો જોઈએ. બીજા એક રોગની વાત કરીએ જે પોક્ષ, જેને આપણે શીતળા પણ કહેવામાં આવે છે, ઘણી વખત માતાનો રોગ પણ કહે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવતી હોય છે. એ જ રોગ છે એ આ રોગ છે, બરાબર. આ રોગના જનરલી સામાન્ય પોક્ષ નામના વાયરસથી થતો હોય છે અને એના લક્ષણોની વાત કરીએ તો ખૂબ ઊંચો તાવ આવવો, માથું, કાન, પશુઓના આંચળ, પાછલા ભાગ ઉપર પશુઓના મોઢામાં ફોલ્લા થાય છે. એ ફોલ્લાઓ ફૂટી અને ચાંદાની અંદર પરિણમે છે. પશુ છે ખાવાનું બંધ કરી દે છે, મોટામાંથી લારો ટપકે છે અને એના ચામડી ઉપર પણ ઘણી બધી તમે જુઓ કે નાના નાના ચામડી ઉપર ચાઠા દેખાતા હોય છે અને એકદમ લાલ કલરના ચાઠાઓ આપણને જોવા મળતા હોય છે. આના ઉપાયની વાત કરીએ તો સમયસર રીતે આપણે આની રોગની રસી મુકાવી જોઈએ. સમયસર રીતે જો પરિણામ સારવાર કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ આપણે એને મેળવી શકતા હોય છે. સામાન્ય રીતે ઘેટા બકરામાં આ રોગ સૌથી વધારે જોવા મળતો હોય છે. ઘેટાના અંદર અને પૂરી ચામડી અંદર આ ટાઈપના નાના નાના નોડ્યુલ્સ, બરાબર, ગાંઠો જોવા મળતી હોય છે. એ જે ફોલ્લીઓ છે, ભરાયેલી ફોલ્લીઓ, એ ફૂટે અને ફૂટ્યા બાદ એની અંદર આ ટાઈપના મુખની ઉપર સાંભાઓ જોવા મળે છે. એમ જે રીતના તમને બાહ્ય જોવા મળે છે એમ એના અંદર પણ આંતરડામાં પણ આ ટાઈપના ફોલ્લીઓ જોવા મળે છે. આંતરડાની અંદર પણ એનો લોહી પડે છે, એટલા માટે લોહી મિશ્રિત ઝાડો પણ થતો હોય છે. પૂંછડાની નીચેના ભાગમાં પણ આ રીતના લીઝન્સ આપણે જોવા મળતા હોય છે. અને આવા જો રોગિષ્ટ પશુઓના સંપર્કમાં મનુષ્ય આવે તો મનુષ્યની અંદર પણ એ જ ટાઈપના આ ટાઈપના લક્ષણો આપણને એના હાથ ઉપર જોવા મળે છે. ઘણી વખત આવા પોક્ષ વાયરસથી પીડાતા પશુઓને જ્યારે દવાનું કામ મનુષ્ય કરતા હોય અને જો હાથની પૂરી સફાઈ ન રાખવામાં આવે તો એના હાથ ઉપર પણ આ ટાઈપના આપણે નોડ્યુલ્સ વારંવાર જોવા મળતા હોય છે. બીજું કે પશુઓને ઘણા બધા ચામડીના રોગો પણ થતા હોય છે, તો એને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો જે ચામડીના રોગો છે, ખાસ કરીને ખસ ખરજવું છે, આ ટાઈપના ઘણા રોગો છે. હમણાં જ આપણને ખબર હતી એ પ્રમાણે લંપી સ્કિન ડિઝીઝ કરીને આપણા ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં જોવા મળ્યું. ઘણા બધા પશુઓમાં આ પશુઓની અંદર આ ચામડીનો રોગ ખાસ આપણે જોવા મળ્યો હતો. તો આવા રોગોને અટકાવવા માટે આપણે પશુઓને નિયમિત રીતે નવડાવવું જોઈએ, એના શરીરની સંપૂર્ણ રીતે સ્વસ્થતા રાખવી જોઈએ. નવડાવતી વખતે જે પાણી છે એ લીમડાના પાનને પાણીમાં નાખી ઉકાળી અને નવશેકું પાણી કરી અને આવા પાણીમાંથી નવડાવવામાં આવે તો પશુના શરીર ઉપર રહેલા જે કંઈ રોગિષ્ટના જે કંઈ જીવાણુઓ છે, વિષાણુઓ છે, એ સંપૂર્ણ રીતે નાશ પામતા હોય છે. અને નવડાવતી વખતે કપડાં ધોવાનું બ્રશ અથવા તો કાંથી જે કહેવાય સિંદરી, કાંથાને સિંદરી લઈને સંપૂર્ણ રીતે એને ઘસીને પણ એના શરીરને સંપૂર્ણ સાફ કરવું જોઈએ. જો પશુઓને ખચ ખરજું થયેલું હોય તો આ રીતે નવડાવી અને સાફ કર્યા બાદ સલ્ફર પાવડર, જે પીળા કલરનો પાવડર આવે છે, એમાં નારિયેળ તેલમાં મિક્સ કરી અને મલમ જેવું બનાવી અને એ મલમ ઉપર જે શરીર ઉપર ભાઠા પડેલા હોય એ બધા ઉપર દિવસમાં 2-3 વખત લગાડવામાં આવે તો પશુઓને ચામડીના રોગથી આપણે બચાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે આ પિક્ચરની બતાવ્યા પ્રમાણે ચામડી ઉપર અતિશય આ રીતના ચાઠાઓ પડતા હોય છે. ઘણી વખત આવા નોડ્યુલ્સ પણ થાય છે, એમાંથી ઘણી વખત લોહીનો પણ સ્ત્રાવ થતો હોય છે. તો આવું જ્યારે પશુઓને ચામડીના રોગ થતા હોય તો તાત્કાલિક ધોરણે આપણે અટકાવવા માટે આપણે અટકાવવાના ઉપાયો જે બતાવ્યા એ પ્રમાણે કરવું જોઈએ. જો રોગનું પ્રમાણ વધારે હોય તો તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકને બોલાવી અને તાત્કાલિક એની યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે. કારણ કે આ ચેપી રોગ છે અને મનુષ્યો પર લાગુ પડતો હોય છે. બીજા સ્વસ્થ પશુઓને પણ જો જોડે બાંધવામાં આવે અને એના વાતાવરણમાં આવે તો બીજા તંદુરસ્ત પશુઓને પણ આ ચામડીના રોગો લાગુ પડતા હોય છે. એટલા માટે આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. બીજા એક આવા જ રોગની વાત કરીએ, ખરવા બવાસા, જેને ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ કહેવામાં આવે છે. આ એક વિષાણુજન્ય રોગ છે, પિકોરના વાયરસથી થતો રોગ છે. સામાન્ય રીતે આ રોગના વિષાણુઓ છે એ આલ્કલાઇન અથવા એસિડિક પીએચથી નાશ પામતા હોય છે અને પાશ્ચરાઇઝ્ડ દૂધમાં પણ જીવિત ઘણી વખત રહી શકતા હોય છે. તે જ રીતે ઇથર અને ક્લોરોફોર્મની અસરથી પણ એની ઉપર થતી નથી. મોટે ભાગે આવા જે રોગિષ્ટ પશુઓ થયા હોય
એને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટના પાણીનો ઉપયોગ કરી અને હંમેશા સાફ કરવું જોઈએ. જે પશુઓને ખરવામાં મોસા થયો હોય એ પશુઓને સામાન્ય રીતે મોઢામાંથી લારો ટપકે છે. પશુઓ પાણી પીવા માટે અથવા અનાજ અથવા તો કોઈ પણ વસ્તુ ખાવા માટે અક્ષમ બની જાય છે. જીવ ઉપર અને એના આસપાસના ગલફાની અંદર આ રીતના ચાંદાઓ પડતા હોય છે. આ ચાંદાઓ એટલા બધા વધારે હોય છે કે પશુઓને ઘણી વખત એમાંથી લોહી ટપકે છે, મોંમાંથી લારો પડે છે અને એ કોઈ પણ વસ્તુ ખાવા માટે અક્ષમ બની જાય છે. સામાન્ય રીતે આવા પશુઓનું જે ઝાડો હોય છે, પેશાબ હોય છે અથવા તો પશુઓ જેમ નર પશુઓનું વીર્ય હોય છે એમાં પણ આ વિષાણુઓ બહાર આવતા હોય છે. તો આ સંપૂર્ણ રીતે એ જનરલી આવા રોગ ફેલાવા માટે ખૂબ એ મદદ કરતા હોય છે. સામાન્ય રીતે આવા દૂષિત પશુઓના સંપર્કમાં આવેલું પાણી અથવા એનો ખોરાક છે, એમાંથી એની આસપાસની હવા છે, એ પણ આ વિષાણુજન્ય રોગ હોય હવા દ્વારા પણ ફેલાય છે. એટલા માટે ખાસ આપણે જે કંઈ પશુઓને ખરવા જે રોગ લાગુ પડે તો તાત્કાલિક ધોરણે આપણે એને અલગ કરી અને સ્વસ્થ પશુઓથી આપણે એને અલગ રાખવું જોઈએ. એને સંપૂર્ણ રીતે એની ખોરાક અને પાણીની વ્યવસ્થા, એને સંભાળનાર વ્યક્તિ સંપૂર્ણ આપણે અલગ રહેવા જોઈએ. ઘણી વખત આપણા સામાન્ય રીતે કપડાના સંપર્કમાં આવેલા હોય કે આપણા પહેરેલા કપડા છે, ગમબૂટ છે, એના સંપર્કમાં આવીને પણ આ રોગ છે લાગુ પડતો હોય છે. 60% થી વધુ ભેજવાળા વિષાણુઓ જે ભેજ હોય એ આ વિષાણુઓને વધારે માફક આવતા હોય છે. સામાન્ય રીતે આ રોગના વિષાણુઓ છાણ અને પોદરામાં 14 દિવસ સુધી જીવિત રહેતા હોય છે. ભીની માટીમાં કે છાણની સ્લરીમાં 6 માસ સુધી અને પેશાબમાં 39-40 દિવસ સુધી જીવિત રહેતા હોય છે. તો આ જે પશુઓને આ ખરવા રોગ લાગુ પડેલો હોય એને આપણે સંપૂર્ણ રીતે અલગ બાંધવા જોઈએ. તેમજ એની આસપાસની જે જગ્યા હોય એ જંતુનાશક દવાઓથી અથવા સોડિયમ કાર્બોનેટની દવાઓથી કંઈ ન મળે તો આપણે કપડા ધોવાના પાવડરનું દ્રાવણ બનાવી એનો પણ છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને આસપાસનું વાતાવરણ સંપૂર્ણ છે આ વિષાણુથી મુક્ત બને છે. સામાન્ય રીતે આપણા ઘરગથ્થુ ઉપચારની વાત આપણે કરીએ તો ખરવા મોવાસાની અંદર હળદર અને માખણ, બટર આ બંને વસ્તુઓ મિક્સ કરી અને એની એક મલમ બનાવી અને પશુઓનું મુખ છે એ પોટેશિયમ પરમેંગનેટ વાળા પાણીથી સાફ કરી અને હળદર અને માખણનું મલમ બનાવી એને મુખ ઉપર લગાવવું જોઈએ. જો પગમાં એના આપણને ચાંદા પડેલા હોય, ઘણી વખત જીવાત પણ પડતી હોય તો એ જીવાત સંપૂર્ણ રીતે સાફ કરી અને એની અંદર કપડા ધોવાનો જે પાવડર પાણીમાં નાખી આવા પાવડરવાળા દ્રાવણથી એના પગ વ્યવસ્થિત રીતે સાફ કરી અને પછી કોઈ પણ એન્ટિસેપ્ટિક સોલ્યુશન કે ઓઇન્ટમેન્ટ મલમ છે આપણે લગાવવું જોઈએ, જેથી કરીને એના ઘાવમાં રૂજાવામાં એ તાત્કાલિક મદદરૂપ સાબિત થાય છે. બીજું જનરલ જો પ્રતિસંધારિત રોગોની જે આપણે બધી વાતો કરી તો આવા રોગો અટકાવવા માટે અમુક જનરલ પગલાઓ છે એની આપણે ખાસ એ વસ્તુઓ જોવી જોઈએ કે પશુઓની ઉપર ખાસ કરીને ઈતળીઓ છે, ટિક્સ છે, બરાબર, આ બધી હંમેશા દૂર કરવી જોઈએ અને અથવા ઈતળીનાશક દવાઓનો પશુઓ ઉપર ઉપયોગ કરવો જોઈએ. જો આવી દવા હોય તો ઈતળીને ક્યારે હાથથી મારવી ન જોઈએ. જો હાથથી આપણે મારીએ તો ઈતળીમાં ઘણી વખત કોઈ એવા બેક્ટેરિયા કે વાયરસ હોય એ માણસને પણ લાગુ પડતા હોય છે. એટલા માટે જે કંઈ ગાય કે ભેંસોમાં આવા ઈતળીના આપણને જો જોવા મળે તો તાત્કાલિક ધોરણે આપણે એને ઈતળીનાશક દવાઓથી છંટકાવ કરી અને ઈતળીનો નાશ કરવો જોઈએ. ખાસ કરીને જ્યારે પણ પશુઓ ઉપર આપણે ઈતળીનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય ત્યારે એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે એને જે આપણે જે જગ્યાએ બાંધીએ છીએ એની આસપાસના વાતાવરણમાં પણ આ દવાનો છંટકાવ કરવો જોઈએ. નહીં તો શું થાય કે પશુઓ પર જે ઈતળીઓ હોય એનો નાશ પામે છે, પરંતુ આસપાસના વાતાવરણમાં બાંધવાની જે જગ્યા હોય ત્યાં આગળ આ જે ઈતળીના ઈંડાઓ હોય છે એમાંથી નવા બચ્ચાઓ બની અને ફરી પાછા પશુ ઉપર ચડી અને અઠવાડિયા 10 દિવસની અંદર ફરી પાછી ઈતળીઓ આપણને જોવા મળતી હોય છે. એટલે પશુપાલકને એવું લાગે કે આ દવા કામ કરતી નથી, પરંતુ એ નવી ફરી ઈતળીઓ ચડી જતી હોય એ આપણે ધ્યાનમાં રહેતું નથી. બીજું કે જે જગ્યાએ પાણીના સ્ત્રોત હોય કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એ તાત્કાલિક ધોરણે એનો નાશ કરી ખાડા ખાબોચિયા બધું બોરી અને જમીન છે સંપૂર્ણ લેવલ કરવી જોઈએ. ત્યાં દવાનો છંટકાવ કરવો જોઈએ. કંઈ ન હોય તો કેરોસીનનો પણ છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને માખી મચ્છરનો ઉપદ્રવ આપણે ત્યાં અટકાવી શકીએ અને આ જે મચ્છરજન્ય ઈતળીજન્ય આવા રોગો છે એનો પણ આપણે સંપૂર્ણ રીતે નાશ કરી શકીએ. પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ હોય એમાં જો કોઈ ક્યારેક બીમારી આપણે દેખાતી હોય, એને વધુ પડતું શરીર નબળું પડતું હોય, શરીરમાં દુખાવો થતો હોય, વારંવાર તાવ આવતો હોય, સાંધામાં દુખાવો થતો હોય, તો આવા જે વ્યક્તિઓ કાયમી પશુના સંપર્કમાં આવતા હોય તો આવા વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે આપણે આરોગ્ય સેન્ટર ઉપર લઈ જઈ અને એની તપાસ કરાવવી જોઈએ. ઘણા આપણે વાત કરીએ ઘણા રોગો છે મનુષ્યો પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાતા હોય છે, જેના કારણે આ રોગની શરૂઆત જ જ્યારે હોય અને એ શરૂઆતના સ્થિતિમાં જો આપણે એનું પરીક્ષણ થઈ જાય તો રોગને અટકાવવા માટે ખૂબ સારી સારવાર એની કારગત નીવડતી હોય છે. બીજું કે બીમાર પશુ કે મૃત થયેલા પશુઓના સંપર્કમાં આવતા સમયે જરૂરી
પ્રોટેક્ટિવ પગલાં પણ આપણે લેવા જોઈએ. ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ આવા પશુઓના સંપર્કમાં આપણે આવીએ ત્યારે હાથમાં ગ્લોવ્સ પહેરવા જોઈએ, ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ, પગમાં ગમબૂટ પહેરવો જોઈએ, એપ્રોન પહેરવો જોઈએ, બરાબર. એના સંપર્કમાં આવ્યા બાદ આપણે સંપૂર્ણ આ બધા વસ્તુઓનો નાશ કરવો જોઈએ. હાથ છે સંપૂર્ણ રીતે સાબુ અથવા એન્ટિસેપ્ટિક સોલ્યુશનથી સાફ કરવા જોઈએ. જરૂર પડે તો આપણે એન્ટિસેપ્ટિક સોલ્યુશનનો પણ ઉપયોગ કરી અને સંપૂર્ણ રીતે આપણા હાથને સ્ટરીલાઇઝ કરવા જોઈએ. બીજું કે જે રોગોની રસી ઉપલબ્ધ છે એની આપણે રસી તો ફરજિયાત મુકાવવી જ જોઈએ, પરંતુ જે રોગોની રસી ઉપલબ્ધ નથી તો આ રોગો વિશેની સમજણ લોકોની અંદર આપણે એને યોગ્ય સમય આપવી જોઈએ. વારંવાર આ પ્રકારના તાલીમ કાર્યક્રમો યોજવા જોઈએ. ગામડાઓની અંદર જઈ પશુપાલકોને એકઠા કરી સામાન્ય રોગો કેવા હોય, કયા રોગો ગાયો ભેંસોમાં, અથવા તો નાના પશુપાલકો હોય તો ઘેટા બકરામાં કયા રોગ થતા હોય, એ રોગના કારણે એ રોગના લક્ષણો કેવા જોવા મળતા હોય છે, બરાબર. એ રોગ ચેપી છે કે બિનચેપી રોગો છે, એ સામાન્ય આ બધી સમજણ છે પશુપાલકોને આપવી અને આ સમજણથી જાગૃત કરવા એ ખૂબ જરૂરી છે. જો આ ન કરવામાં આવે તો ઘણી વખત પશુપાલકને આ રોગ વિશેની પૂરતી જાણકારી ન હોવાથી ઘણી વખત પશુપાલક પોતે પણ આ રોગના ભોગ બનતા હોય છે અને અન્ય પશુઓ જે સ્વસ્થ પશુઓ પણ એ આ રોગોથી ગ્રસ્ત થઈ અને સંપૂર્ણ રીતે આરોગ્યયુક્ત બનતા હોય છે. બીજું કે પશુ શરીર પર ચોટેલી ઈતળીઓ કદાપી હાથથી આપણે મારવી નહીં. આપણે હમણાં વાત કરી, કારણ કે આવા ઈતળીઓની અંદર ઘણી વખત રોગિષ્ટ જીવાણુ કે વિષાણુ હોય એ ઘણી વખત આપણે માણસને પણ લાગુ પડતા હોય છે. દૂષિત માંસનું પરીક્ષણ કરી અને જુદું અલગ તારવવું જોઈએ અને યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. દૂધ છે હંમેશા નિરોગી કરીને પીવું જોઈએ, એટલા માટે કે ગરમ કરીને જ પીવું જોઈએ અથવા પાછું જ દૂધ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણે ઘણા બધા રોગો જોયા કે જે દૂધજન્ય રોગો છે, દૂધ વાટે જે કહેવાય કે ઇન્ફેક્શન યુક્ત પશુઓમાંથી તંદુરસ્ત માણસની અંદર એ લાગુ પડતા હોય છે. એટલા માટે હંમેશા દૂધને ગરમ કરીને પીવાનો આગ્રહ રાખવો જોઈએ. રસીઓ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. ગટરનું પાણી પણ ક્યારેય પશુઓને પીવડાવવું જોઈએ નહીં. આપણે હમણાં વાત કરી કે લેપ્ટોસ્પાયરોસિસ જેવા રોગો છે એ ઘણી વખત મળમૂત્ર દ્વારા શરીરમાંથી બહાર નીકળતા હોય રોગિષ્ટ પશુના શરીરમાંથી. તો આવા રોગિષ્ટ પશુના શરીરમાંથી બહાર નીકળતા જીવાણુઓ એ ગટરના પાણી સાથે મિક્સ થઈ અને ઘણી વખત આવું ગટરનું પાણી નજીકના તળાવમાં કે કોઈ જગ્યાએ ખાબોચિયામાં ભેગું થતું હોય અને આવું પાણી જો સ્વસ્થ પશુઓને પાવામાં આવે તો એને રોગ લાગુ પડતા હોય છે. પાલતુ પ્રાણીઓને સમયાંતરે કૃમિનાશક દવાઓ આપવી જોઈએ. જે કંઈ સરકારની ગાઈડલાઈન મુજબ જે રોગોની રસી અત્યારે ઉપલબ્ધ છે એ રસી હંમેશા આપણે આપવાનો આગ્રહ રાખવો જોઈએ. જ્યારે પણ નવું પશુ તમારા ઘરની અંદર તમારા ફાર્મમાં લાવો ત્યારે તે પશુને કોઈ રોગ છે કે કેમ તેની હંમેશા ખાતરી કરવી જોઈએ. અને આ ખાતરી કરવા માટે તમે નજીકના પશુ ચિકિત્સક કેન્દ્રની અંદર ડોક્ટરને બોલાવી અને તમારા પશુની તપાસ કરાવવી જોઈએ, બરાબર. દાખલા તરીકે અમુક વખત પશુને ક્ષય હોય, ચેપી ગર્ભપાત એટલે કે બ્રુસેલોસિસ નામનો રોગ હોય, તો આ રોગોના બહારથી ઘણી વખત કોઈ લક્ષણો દેખાતા ન હોય, પરંતુ એના લોહીમાં છે આ રોગના જે તે વિષાણુઓ કે જીવાણુઓ એ સુસુપ્ત રીતે કોઈને કોઈ જગ્યાએ પડેલા હોય છે. અને જ્યારે પણ એને સમય આવતા પશુ જ્યારે એની જે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય અથવા તો યોગ્ય વાતાવરણ મળે આવા જીવાણુ વિષાણુઓને, ત્યારે ફરી પછી એની ઉપર એટેક કરી અને એને રોગ પેદા કરવા માટે એક સક્ષમ બનાવીને પશુઓને ચેપ લગાડી શકે છે. બીજું કે ઈંડા અને માંસનું પૂરેપૂરું પકવીને ખાવું જોઈએ. ક્યારે પણ કાચા અથવા તો કાચું માંસ અથવા ઈંડાનો ક્યારે પણ આરગવું જોઈએ નહીં. એન્ટીબાયોટિક સારવારનો ઉપયોગ કરવો જોઈએ, બરોબર. જ્યારે પણ કોઈ કૂતરું કરડે તો એ કૂતરું જે જગ્યાએ કરડવું હોય એની ઘાની તાત્કાલિક આપણે સારવાર કરાવવી જોઈએ. વ્યવસ્થિત રીતે આપણે વાત કરીએ એમ સાબુ અને પાણીનો ઉપયોગ કરી ટિંચર આયોડિન અથવા ડેટોલ અથવા તો કોઈ પણ એન્ટિસેપ્ટિક સોલ્યુશન લગાવીને આપણે સુરક્ષિત કરવા જોઈએ. રોગના ભયવાળા જૂથને જે લોકો છે જેને રોગ લાગુ થવાની સૌથી વધારે શક્યતાઓ રહેલી છે આવા લોકોએ સુરક્ષક કપડાઓ, બરાબર, સામાન્ય રીતે ગમબૂટનો ઉપયોગ કરવો જોઈએ, ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ, ગ્લોવ્સ પહેરવા જોઈએ, માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. અમુક ઉંદર આપણે જોયું કે ચાચડ, ઈતળીઓ અને ઉંદર દ્વારા ફેલાતા હોય છે, તો એનો પણ આપણે સમયાંતરે નાશ કરવો જોઈએ, બરાબર. દર્દીઓને જુદા રાખવા જોઈએ અથવા તો જે રોગિષ્ટ પશુઓને પણ સ્વસ્થ પશુઓથી અલગ રાખવા જોઈએ. ઘણી વખત આવા જે પશુઓ રોગના કારણે મૃત્યુ પામતા હોય તો એવા મૃત્યુ પામેલા પશુઓને ગમે ત્યાં ફેંકી ન દેતા અથવા તો ગમે ત્યાં કોઈ માણસને સોંપી ન દેતા આપણે એની યોગ્ય રીતે ઊંડો ખાડો ગાળી ચૂનો, મીઠું, માટી અથવા જે કહેવાય કે એન્ટિસેપ્ટિક સોલ્યુશનનો ઉપયોગ કરી અને સંપૂર્ણ રીતે એને દાટી દેવા જોઈએ અથવા તો લાકડાથી નાખીને બાળી દેવા જોઈએ, જેથી કરીને આવા જે રોગિષ્ટ પશુઓના જે રોગમુક્ત વિષાણુઓ કે જીવાણુઓ છે એ તંદુરસ્ત પશુઓને લાગુ ન પડે અને બીજા કોઈ માણસને પણ એ લાગુ ન પડે. વ્યક્તિગત સ્વચ્છતા અંગે ધ્યાન દોરું રાખવું જોઈએ. ખાસ કરીને ખોરાક ઉપર પ્રક્રિયા કરનારા જે માખીનું નિયંત્રણ કરવું જોઈએ. ઘણા રોગો છે એ આપણે જે કંઈ ઘરમાં જે જોવા મળતી માખી છે
એ માખી દ્વારા પણ ફેલાતા હોય છે. સામાન્ય રીતે કોલેરા છે, ટાઇફોઇડ છે, આ જે એ સામાન્ય રીતે ઘરમાં જે આપણે માખી હોય એ માખીથી ફેલાતા હોય છે. તો આ માખીનું પણ આપણે સંપૂર્ણ રીતે નિયંત્રણ કરવું જોઈએ, જેથી કરીને આપણે આ રોગને અટકાવતા બધા અટકાવી શકીએ. બીજું કે ઘણી દવાઓ એવી છે કે જે આપણા ઘરની અંદર હોય છે, એ પશુપાલનના વ્યવસાયમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે પશુઓને આફલો ચડ્યો હોય તો 40 ગ્રામ જેટલી હિંગ લેવો, 25 ગ્રામ જેટલો અજમો, 50 ગ્રામ સંચળ, 50 ગ્રામ સૂંઠ, 25 ગ્રામ મીઠું, આ બધું લઈ એનું ચૂર્ણ બનાવી અને 500 ગ્રામ ખાવાના તેલમાં મિશ્રણ કરી બરોબર હલાવી અને પીવડાવી દેવું જોઈએ. આવું કરવાથી એ પશુઓને જે આફલો ચડ્યો હોય, જે પેટમાં ગેસ એકઠો થયો હોય, એનો આપણે સારવાર તાત્કાલિક કરી શકીએ. જો કોઈ પશુઓને કરમિયા થયા હોય તો 500 ગ્રામ છાશમાં 50 ગ્રામ મીઠું અને 400 ગ્રામ લીમડાના પાનનો રસ ઉમેરી 3 થી 4 દિવસ આપવાથી કરમિયાનો પણ નાશ થાય છે. ઈતરડી અને જૂ હમણાં જ આપણે વાત કરી, એ જો હોય તો 1 લીટર પાણીમાં 200 ગ્રામ જેટલા તમાકુના સૂકા પાનનો ઉકાળો બનાવી અને એ પણ લગાવી શકાય. અથવા તો કપૂરની જે ગોટીઓ આવે છે, એ કપૂરને નારિયેળ તેલની અંદર મિક્સ કરી જે જગ્યાએ ઈતળીઓ હોય ત્યાં લગાવવાથી પણ ઈતળીઓનો નાશ થતો હોય છે. પશુઓને ઝાડા થયા હોય તો 400 ગ્રામ કચુકાનું ચૂર્ણ બનાવીને પીવડાવી શકાય. અથવા તો બિલીપત્રમાં જે બિલ્લા આવે છે, એ બિલ્લાનું પલ્પ લઈને માવો કાઢી અને એ પણ આપણે પીવડાવી શકીએ છીએ. ગાય ભેંસને ગર્ભમાં લાવવા માટે 500 ગ્રામ મધ રાત્રે પાણીમાં પલાળી અથવા તો બાફી એમાં થોડું ડાલડા ઘી અને 200 ગ્રામ જેટલો ગોળ અને આયોડિન યુક્ત મીઠું નાખી અને અઠવાડિયું સુધી ખવડાવવાથી પશુઓ સામે ગાય ભેંસ ગર્ભમાં આવતા હોય છે. ઘણી વખત પશુઓને આ એટલે માટી ખસી જવી, એક માટી બહાર નીકળતી હોય છે, એવા સમયે ઈસબગોલનો પણ ઉપયોગ કરી શકાય. 500 ગ્રામ જેટલું ઈસબગોલ વહેલી સવારે ભૂખ્યા પેટે આપણે પલાળીને ખવડાવવાથી જનરલી જે આ નીકળવાના પ્રશ્નો છે એ સોલ્વ થતા હોય છે. દૂધમાં જો લોહી આવતું હોય, જેને આપણે ખાપરી કહીએ છીએ, એ અંદર કપૂર અને કેળા 3 ગોટી કપૂરની કેળા સાથે સવાર સાંજ ખવડાવવાથી પણ આ દૂધમાં લોહી આવતું હોય અટકી જાય છે. પછી કૃમિનાશક દવા માટે આપણે વાત કરીએ કે પશુઓને જનરલી વર્ષમાં 2 થી 3 વખત કૃમિનાશક દવાઓ આપવી જોઈએ, જેના માટે ફેનબેન્ડાઝોલ, આલ્બેન્ડાઝોલ આવી ગોળીનો ઉપયોગ કરવો જોઈએ. નાના પશુઓ જે હોય, પાડી વાછળીઓ હોય, એને માટે આપણે 100 ગ્રામ જેટલું તેલ અને કારેજીરી, બરાબર 100 ગ્રામ જેટલી કારેજીરી અને થોડું તેલ લઈ મિક્સ કરીને આપવાથી પણ જેના જે શરીરમાં આવી જે કૃમિઓ હોય એનો પણ નાશ થતો હોય છે. તો મોટાભાગના જે કંઈ મુખ્ય રોગો હતા એ બધા મુખ્ય આપણે રોગોની વાતો કરી. આ મોટાભાગના રોગો છે એ પશુઓ દ્વારા માણસમાં અને માણસ દ્વારા પશુઓમાં ફેલાતા હોય છે. તો આ રોગોને અટકાવવા માટે આપણે જરૂરી એટલા પગલાઓ લઈએ, જેથી કરીને આપણે આપણા પશુઓને અને આપણું પોતાનું પણ સ્વાસ્થ્ય સરળ રીતે જાળવી શકીએ. આભાર. ખૂબ ખૂબ આભાર સર. સાહેબ સ્ટોપ શેરિંગ કરી દેજો. હાજી. ધન્યવાદ સર. સાહેબે આપણી સાથે જોડાઈ અને પ્રતિસંચારિત રોગો વિષય પર સરળ ભાષામાં ખૂબ જ સરસ માહિતી આપી. ફરી એક વખત કથિરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે જોડાયેલ પાર્ટિસિપન્ટ્સને જો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે અને અત્યારે આપણે ચર્ચા કરી શકીએ છીએ. આપણી સાથે જોડાયેલ પાર્ટિસિપન્ટ્સમાંથી જો કોઈ પ્રશ્ન હોય તો સાહેબને પૂછો. પછી આપણી સાથે કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર પીએચ વાટેલિયા સાહેબ જોડાયા છે. આપણે સાહેબને પણ સાંભળવાના છે. એટલે પહેલા જો કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો આપણે પ્રશ્નોત્તરી કરી લઈએ. અત્યારે આપણી સાથે કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર પીએચ વાટલિયા સાહેબ જોડાયેલા છે. હું સાહેબને વિનંતી કરીશ કે તે પાર્ટિસિપન્ટ્સને તેમજ અમને માર્ગદર્શન આપે. ડોક્ટર વાટલિયા સર. આજના વક્તા ડૉક્ટર જે.બી. કથિરિયા, આપણી સૌની સાથે જોડાયેલા આણંદ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર પી.પી. પટેલ, ડૉક્ટર શ્રદ્ધાબેન વેકરિયા, ડૉક્ટર મહેપતસિંહ રાજપૂત તથા આપણી સૌની સાથે જોડાયેલા અન્ય તજજ્ઞો અને વહાલા પશુપાલક મિત્રો અને ભાઈઓ અને બહેનો,
ડૉક્ટર જેવી કથિરિયાએ પ્રતિસંચારિત રોગો વિશે અને એમના નિયંત્રણ વિશે ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું છે. એમણે આખા વિષયને ખૂબ સરસ રીતે આવરી લીધો છે અને પ્રત્યક્ષ દાખલાઓ સહિત એમણે બધી માહિતી આપી છે. એટલે મારે એમાં કંઈ ઉમેરવાનું નથી. એમણે પશુપાલકોને જે સમજ આપી છે કે ભાઈ રોગનું નિયંત્રણ કઈ રીતે થઈ શકે, રોગ કઈ રીતે ફેલાય, એને અટકાવવા માટે શું ઉપાયો આપણે કરવા જોઈએ, શું કાળજી લેવી પડે, કઈ કાળજી લેવાથી આ રોગ એક પશુમાંથી બીજા પશુમાં અથવા તો એનું પશુપાલન કરનાર વ્યક્તિને એની સાથે કામ કરનાર મનુષ્યને પણ રોગ ન લાગુ પડે. આ બધા જ જે એમણે ઉપાયો સૂચવ્યા એ આમ બધાને ખબર છે, પરંતુ છતાં આપણે બેદરકારી રાખીએ છીએ. આપણે જોઈએ છીએ કે ભાઈ ગંદકી ન કરવી એ આપણે બધા જ જાણીએ છીએ અને છતાં આપણે જ્યાં ત્યાં કચરો ફેંકીએ છીએ. છાણવાસીદું આપણે નિયમિત રીતે કરવું જોઈએ, બધા જ પશુપાલકો સમજે છે, છતાં આપણે એમાં નિયમિતતા રાખતા નથી. એટલે જે કંઈ આ વાત કરી એમાં આપણે કેટલી દક્ષતા રાખીએ છીએ, કેટલી ચીવટ રાખીએ છીએ, કેટલી કાળજી રાખીએ છીએ એ અગત્યની છે. જો આપણે આપણો દેશ જો બધા જ લોકો જો સ્વચ્છતા રાખતા હોત તો આપણે રાષ્ટ્ર કક્ષાએ સ્વચ્છતા અભિયાન કરવાની જરૂર જ ના હોત. એટલે એ આપણી પોતાની માનસિકતા ઉપર આધાર છે ને આપણે હવે એમાં એ બાબતમાં જાગૃતિ લાવવાની જરૂર છે. જેટલી સ્વચ્છતા એટલી રોગચાળાની શક્યતા ઓછી, બીમારીઓ આવવાની શક્યતા ઓછી અને એના કારણે આપણે ઓછામાં ઓછી તકલીફ પડે. એટલે આ બાબતમાં સૌથી પહેલી વાત જો શીખવાની છે તો એ જ છે કે ભાઈ મારે સ્વચ્છતા રાખવાની છે, રોગચાળો ફેલાય નહીં, રોગ એકબીજામાં સંક્રમિત ના થાય, પશુમાંથી અને પ્રાણીમાંથી અને મનુષ્યમાં પણ સંક્રમિત ન થાય એના માટે શું શું કાળજી લેવી જોઈએ એ બાબતમાં આપણે ચોકસાઈ રાખીએ, ચીવટ રાખીએ અને આ બાબતને હંમેશા ધ્યાનમાં રાખીએ. જો આ નહીં કરીએ તો અનિવાર્ય રૂપે ક્યાંકથી ને ક્યાંકથી તો રોગના જંતુઓ ફેલાવાના છે. હવે આપણે રોગના જંતુઓને આપણે દુશ્મન માની લઈએ તો દુશ્મનને જો તમારા ઉપર હુમલો કરવાની તક આપવી હોય તો આપણે ઊંઘતા રહીએ તો એ દુશ્મન તરત આપણા ઉપર હુમલો કરી શકે. આ જંતુઓ પણ એ દુશ્મન ગણવા હોય તો એ આપણે ઊંઘતા રહીએ તો આપણા ઉપર હુમલો આવશે, આપણે જાગતા રહીએ તો આપણા ઉપર હુમલો આવવાની શક્યતા નથી. હવે આપણે જ નક્કી કરવાનું છે કે આ જંતુઓ આપણા ઉપર હુમલો કરે કે કેમ. એટલે જાગૃતિ ખૂબ જરૂરી છે, સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આ માટે જ્યાં જ્યાં સ્વચ્છતા માટે જે રોગનાશક દવાઓ લેવાની જરૂર હોય અથવા તો જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની જરૂર હોય, બહારના પરોપજીવીઓ હોય, ઈતરડીને જૂને એ બધું બગાઈને એ બધાનો નાશ કરવો હોય તો એના માટે આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો અને ચોખ્ખાઈ રાખવી, આ બંને કરવી. રોગ થયો હોય તો એના માટેની તાત્કાલિક સારવાર કરવી અને એ પણ યોગ્ય સારવાર કરવી. ન થાય એના માટે રસી ઉપલબ્ધ હોય તો રસીકરણ કરાવવું, સમયસર રસીકરણ કરાવવું અને રસીકરણની જે કંઈ શેડ્યુલ હોય જે સમયાંતરે કરવાનો હોય, અમુક રસી 6 મહિને મૂકવાની, અમુક 1 વર્ષે મૂકવાની, અમુક રસી જીવનમાં એક જ વખત, પશુના જીવનમાં એક જ વખત મૂકવાની હોય તો એ સમય પ્રમાણે ડૉક્ટરની સૂચના પ્રમાણે આપણે રસીઓને મુકાવવી. આ ઉપરાંત પશુ જો સ્વસ્થ હશે તો એના ખોરાક પાણી સારા હશે તો એ બીમાર થવાની શક્યતાઓ ઓછી હશે. એટલે તંદુરસ્તી સતત જળવાઈ રહે એ જરૂરી છે અને એના માટે આપણે કાળજી રાખીશું તો એક રોગ ઘણી વખત તો બીજા રોગને પણ આમંત્રણ આપતા હોય છે. એટલે મિક્સ ઇન્ફેક્શન જે અમે તબીબોની ભાષામાં કહીએ છીએ કે એક સાથે અનેક રોગો થઈ જાય, એટલે એક હોય તો બીજું પણ આવી શકે. એટલે આવી સંભાવનાઓ ન થાય એના માટે આપણે વધારે તકેદારી રાખીએ અને પશુપાલનના વ્યવસાયને વ્યાવસાયિક ધોરણે, બિઝનેસની રીતે તમે એક કોઈ ધંધો કરતા હો તો એમાં તમે ખોટ ના જાય એના બધા જ પ્રયત્નો કરતા હો અને એ બાબતમાં આપણે ચોકસાઈ રાખતા હોઈએ. કોઈ દુકાન ચલાવતા હોય તો પણ એકદમ સરસ રીતે બધી જ બાબતમાં ધ્યાન રાખે કે ક્યાંય ખોટ ના જાય એના માટેના બધા જ પ્રયત્નો કરે. તો પશુપાલન પણ એક વ્યવસાય છે. સાથે સાથે પશુઓ છે એની સાથે આપણી લાગણી પણ જોડાયેલી છે. એટલે એ રીતે પણ પશુઓની તંદુરસ્તીની કાળજી આપણે રાખવાની આપણી ફરજ છે. જીવદયાની રીતે પણ આપણે પશુને તંદુરસ્ત રાખવું આપણી ફરજ પણ બને છે. એટલે આપણો અભિગમ આપણા પશુઓ પ્રત્યેનો કેવો છે એ અભિગમ જો આપણે બદલીશું, આપણે પોતે કાળજી લેતા થઈશું તો 2 ફાયદા થશે. તમારા પશુઓ તંદુરસ્ત રહેશે અને પશુમાંથી સંક્રમિત રોગો
તમારા માણસોમાં જે ફેલાવાની શક્યતા હોય, તમારે ત્યાં જે કામ રોજમદાર કે મજૂરો કામ કરતા હોય કે તમે પોતે કામ કરતા હો, એમાં પણ રોગ ફેલાવાની શક્યતા ઘટી જાય છે. અને સૌથી છેલ્લી વાત કે પશુનું કદાચ કોઈ કારણસર મૃત્યુ થાય તો એનો નિકાલ કરવાની વાત કરી, તો નિકાલ પણ યોગ્ય રીતે કરવો. એનાથી રોગનું સંક્રમણ મૃત પશુના શરીરમાંથી પણ રોગનો ફેલાવો થઈ શકે છે અને એના કારણે મોટો રોગચાળો ફેલાવાની શક્યતા હોય. એટલે એનો પણ યોગ્ય રીતે નિકાલ કરવો અગત્યનો છે. અને આપ સૌ જાણો છો કે આપણી ધાર્મિક પદ્ધતિ પ્રમાણે અગ્નિ સંસ્કારની વિધિ છે કે ભાઈ મૃતદેહનો નિકાલ આપણે અગ્નિ સંસ્કારથી કરીએ છીએ. એના જેટલો શ્રેષ્ઠ ઉપાય એક પણ નથી. આપણે ડીપ બરેયલ એટલે ઊંડે સુધી ખાડો કરીને એમાં મીઠું અને ચૂનો અને એવું બધું નાખી અને આપણે દાટી દઈએ, એ પદ્ધતિ છે. પરંતુ એના કરતાં પણ સારામાં સારી પદ્ધતિ એ અગ્નિ સંસ્કાર કરી દેવા, કોઈ પણ મૃતદેહનો હોય એને અગ્નિ સંસ્કાર કરી દેવા સારામાં સારી શ્રેષ્ઠ પદ્ધતિ નિકાલની છે. ઊંડે સુધી માનો કે તમે જે મૃતદેહને દાટ્યો હોય, કદાચ એ જો છીછરા વિસ્તારમાં ક્યાંક એવા વિસ્તારમાં જો દાટ્યો હોય કે જ્યાં પાણી આવવાની શક્યતા છે, પૂર આવવાની શક્યતા છે, તો એ વળી પાછું બહાર નીકળી જવાની શક્યતા છે. બીજું કે એવા જંગલી પ્રાણીઓ પણ હોય કે એ ઘોર ખોદીને પણ મૃતદેહને બહાર કાઢીને પાછા એને એ કરે. તો એ ન થાય એના માટે આપણે વિશેષ કાળજી લેવી પડે. એટલે મૃતદેહનો નિકાલ કરવો, રોગચાળો ફેલાય ન થાય એના માટે જાગૃત રહેવું. કોઈને ઘેર તકલીફ હોય તો આપણે ઘેર પણ આવી શકે છે એટલું વિચારવાનું. કોઈના પશુમાં એક ખરવા મોવાસાનો રોગ થયો અને તમે એ વ્યક્તિના સંપર્કમાં આવ્યા તો એ કદાચ એ વ્યક્તિએ એના પશુને એના હાથમાં મોઢામાં હાથ મૂક્યો હશે કે કોઈ પણ રીતે ક્યાંક એને પગ જોવા માટે પણ હાથથી જોયા હશે, તો એના આંગળા ઉપર કે લાગી ગયા, એ જંતુ તમારામાં તમને લાગી જાય, તમારામાંથી તમારા પશુમાં લાગે. જંતુઓ એ જીવંત છે એટલે એ જીવતા હોય ત્યાં સુધી એ બીજામાં લાગવાની શક્યતા છે. ભલે એ તમારા વાસણમાં લાગેલા હોય પણ એ વાસણ જો એક સમાન હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એના પર લાગીને પણ બીજી જગ્યાએ જઈ શકે. એટલે આ રીતે રોગના ફેલાવાની શક્યતાઓ હોય એ બધી ઘટાડવી જોઈએ. અને જેટલી સ્વચ્છતા રાખીશું અને સારવાર માટેની કાળજી રાખીશું પશુની, એટલું આપણા ફાયદામાં છે. આટલું કહીને વિરમું છું. આજના વક્તવ્યો બદલ ડૉક્ટર કથિરિયાને અભિનંદન આપું છું અને આપ સૌ અવારનવાર ખેડૂત મિત્રો આપણા કાર્યક્રમમાં જોડાવ છો, હજી જોડાતા જ રહો અને આ ઓનલાઈન કાર્યક્રમ છે એ વધુને વધુ એનો લાભ લેતા રહો એવી શુભેચ્છા આપું છું. અને સૌને દિવાળીના પર્વની પણ સૌને શુભેચ્છા આપું છું અને એડવાન્સમાં નૂતન વર્ષાભિનંદન પણ કહું છું. આપ સૌનું દિવાળી અને એના પછીનું આવતું વર્ષ ખૂબ ખૂબ સારું રહે એવી શુભેચ્છા સાથે વિરમું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ સર. આપણામાં એક કહેવત છે કે એક હાથે તાળી ના પડે, એમ રોગ નિયંત્રણ એ કોઈ એક વ્યક્તિ, કોઈ એક સમાજ કે કોઈ એક સંસ્થા દ્વારા ના થઈ શકે, પરંતુ આપણે સૌએ ભેગા મળી સહિયારા પ્રયત્નો થકી જ આપણે રોગ નિયંત્રણ કરવું પડે. તો આજના આ સત્રમાં રોગ નિયંત્રણના પગલાઓ વિશે સાહેબે જે પણ કઈ માહિતી આપી છે તે બાબતની આપણે કાળજી લઈશું તો મને આશા છે કે કંઈક અંશે આપણે પ્રતિસંચારિત રોગોને નિયંત્રિત કરી શકીશું. ફરી એક વખત ડોક્ટર વાટેલિયા સાહેબ તેમજ ડોક્ટર કથિરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે ફરીવાર આપણે દિવાળી પછી એટલે કે આવતી 12 તારીખે ફરી એક નવા વિષય અને એક નવા વક્તા સાથે મળીશું. ત્યાં સુધી સૌ પશુપાલકોને દીપાવલી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું નૂતન વર્ષ આપણા સૌ માટે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ, આરોગ્યપ્રદ અને સુખપ્રદ નીવડે એવી શુભકામનાઓ સાથે આપણે આજનું સત્ર અહીંયા પૂરું કરીએ. ધન્યવાદ.